આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 11મો અધ્યાય 36મા વચનમાં આપણે વાંચીએ છીએ કે એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. લાજરસના કબર પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે લોકોના દુઃખને જોઈને પ્રભુ પોતે પણ દુઃખી થયા અને રડ્યા. પ્રભુને રડતા જોઈને ત્યાં ઊભેલા યહૂદીઓ કહેવા લાગ્યા કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. દેવે પોતાનો એકાકીક જનિક દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા અને આપણા પરનો પ્રેમ પ્રકટ કર્યો. દેવનું વચન આપણને સંભળાવ્યું અને આપણને પાપથી છુટકારો આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કલ્વરીના વધસ્તંભ પર બલિદાન આપ્યું. દેવે ત્રીજા દહાડે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોયલાઓમાંથી ઉઠાડ્યા. પ્રભુ ફરી આવવાના છે. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ લોકોને તારણ મળે છે અને તારણ પામેલા લોકોને લઈ જવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી આવવાના છે. દેવના પ્રેમને સમજીને આપણું જીવન આગળ વધારવા માટે દેવ આપણને સહાય કરે. આભાર.